પરમાત્મા શ્રી સીતારામજીના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય. શ્રી રામ દર્શન માનવ શરીરમાં જ થાય. અન્ય કોઈને રામ દર્શન થતા નથી. સ્વર્ગના દેવો અતિ શુભ ભોગ. રામ દર્શન નથી. સ્વર્ગ ભોગ ભૂમિ. જે યજ્ઞ કરે, બહુ પુણ્ય કરે, સ્વર્ગમાં જાય. ત્યાં ગયા પછી તેને અતિ સુખ મળે. અતિ સુખ ભોગવે છે, છતાં શાંતિ નથી. સાધારણ માનવ એવું સમજે છે, મને બહુ પૈસા મળે, મારો બંગલો થાય, હું સુખ ભોગવીશ કે શાંતિ મળશે. સુખ ભોગવવાથી થોડો સમય શાંતિ જેવું લાગે છે. મન બહુ અશાંત થાય, મન ચંચલ થાય. દેવો એવી અપેક્ષા રાખે છે, મારો જન્મ ભારતમાં થાય. આપણો ભારત દેશ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ. સ્વર્ગના દેવો ભારતના વખાણ કરે. સ્વર્ગના દેવો ભારતવાસીઓની પ્રશંસા કરે. સ્વર્ગ તો ભોગ ભૂમિ છે. સ્વર્ગમાં ભક્તિ થતી નથી. સ્વર્ગમાં પુણ્યનો નાશ થાય. સ્વર્ગમાં નવું પુણ્ય કોઈ કરી શકે નહીં. પશુ અને પક્ષી કરેલા પાપનું ફળ દુઃખ ભોગવે. પશુ નવું પાપ કરી શકતા નથી. કદાચ કરે તો ભગવાન એમને ક્ષમા આપે. પશુનો જન્મ જ કરેલા પાપનું ફળ ભોગવવા માટે છે. પશુમાં અતિશય અજ્ઞાન હોય. જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ કોઈ દિવસ સુધરતો નથી. જન્મથી મરે ત્યાં સુધી બિલાડી ઉંદરની હિંસા જ કરે. ઉંદરની હિંસા એને છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. એના પેટમાં અજીરણ હોય તો પણ એ હિંસા જ કરે. પશુ પાપ છોડી શકતા જ નથી. પશુઓમાં અતિશય અજ્ઞાન છે. પશુ તેને કે છે શરીર તે જ હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ છે, એવું જે સમજે એ પશુ છે. તમે બધા જ્ઞાની છો. તમે જાણો છો હું શરીર નથી. માનવ બોલે છે મારું શરીર બગડ્યું. શરીર જ્યારે બગડે છે ત્યારે બગડેલા શરીરને હું સુધારનારો. હું શરીરથી ભિન્ન છું. માનવ જ્ઞાની છે. હું મન નથી, હું આંખ નથી, હું જીવ નથી. મન જ્યારે પાપ કરે છે ત્યારે મનને સમજાવીને હું પાપ કરતા અટકાવું છું. માનવ મનને સમજાવે તો પાપ કરતા અટકાવી છે. માનવનો સ્વભાવ સુધરે છે. તમે નાના હતા ત્યારે તમારો સ્વભાવ જેવો હતો એવો આજે નથી. તમે બહુ શાંતિથી રામ નામનો જપ કરો છો, રામ કથા સાંભળો છો, રામજીનું સ્મરણ કરો છો. રામજીના સદગુણ તમારામાં આવશે. તમે કોને યાદ કરો છો, તમે કોનું સ્મરણ કરો છો, એના જેવા તમે થાઓ છો. જીવમાં રામજીના સદગુણ આવે તો સ્વભાવ સુધરે. બહુ પુસ્તકો વાંચવાથી સ્વભાવ સુધરતો નથી. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે. વાતો કરશે, સમય આવ્યા પછી પાપ પણ કરશે. ભગવાનના સદગુણ જ્યારે જીવમાં આવે છે ત્યારે સ્વભાવ સુધરે છે.
માનવનો સ્વભાવ સારો નથી તેથી હૈયું બાળે, સ્વભાવ સારો નથી તેથી એ દુઃખી છે. જેનો સ્વભાવ સરળ છે, જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે, એ જ્યાં જાય ત્યાં ઠંડક છે. કેટલાકના ઘરમાં ચારે બાજુ પંખા ફરતા હોય પણ એના હૈયામાં તો હોળી જળવેલી હોય, જરાય શાંતિ નહીં. શાંતિ કઈ બહારથી આવે છે? જેનો સ્વભાવ ઠંડો છે. માનવનો સ્વભાવ સુધરે છે, પશુ પક્ષીઓનો સ્વભાવ સુધરતો નથી. માનવ પાપ છોડી શકે છે. માનવ બહુ સાવધાન રહે તો સર્વકાળ ભક્તિ કરી શકે. ભક્તિ કરવાની, પાપ છોડવાની શક્તિ, બુદ્ધિ પ્રભુએ માનવને જ આપી. દેવો પણ ભક્તિ કરી શકતા નથી, પશુ પક્ષી ભક્તિ કરી શકતા નથી. માનવ સર્વકાળ સાવધાન રહે તો માનવને ભગવાનના દર્શન થાય. તમે આજથી એવી ઈચ્છા તો રાખો, મારે રામજીના દર્શન કરવા છે. રામ દર્શનની જેને ઈચ્છા થઈ એનું પાપ છૂટવા લાગે છે. માનવ કેમ પાપ કરે છે? એને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા જ નથી. ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય તો ધીરે ધીરે પાપ છૂટશે. એવી ઈચ્છા તો રાખો. કેટલાક લોકો એવી ઈચ્છા રાખે છે આ વર્ષે બંગલો બાંધવો જ છે, પછી કાળું ધોળું ગમે તે કરીને બંગલો ઊભો કરે. તમે એવી ઈચ્છા રાખો આ જન્મમાં મારે ભગવાનના દર્શન કરવા છે. સત્યનારાયણની કથામાં સાંભળ્યું હશે, ગરીબ બ્રાહ્મણ હતો, તેને સત્યનારાયણની પૂજા કરવાની ઈચ્છા છે. એક પૈસો પાસે નહીં, કેવી રીતે પૂજા કરે? એની રાત્રે નિદ્રા આવે નહીં, આખી રાત આ દિવસ સત્યનારાયણ સત્યનારાયણ સત્યનારાયણનું સ્મરણ કરે. કાલે મને જે કંઈ મળશે તે નારાયણને અર્પણ કરે. બીજા દિવસે ભિક્ષા માગવા ગયો, એને ઘણું ધન મળ્યું. શુભેચ્છા ભગવાન સફળ કરે. પરમાત્મા શુભ છે અને સંસાર અશુભ. સંસારની કોઈ પણ ઈચ્છા એ અશુભ ઈચ્છા છે. એનું કારણ બતાવ્યું છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય. બધા કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે. કામ અશુભ છે. કામ બધાને દુઃખ આપે છે. સમજાવે છે કે હું તારો મિત્ર છું, સુખ આપું છું. કામને આપણા ઋષિઓએ અશુભ માન્યું છે. સંસાર કામમય છે. સંસારની કોઈ પણ ઈચ્છા એ અશુભ છે. રામ દર્શનની, રામ નામનો જપ કરવાની, રામજીની પૂજા કરવાની ઈચ્છા શુભેચ્છા. એને સત્યનારાયણની પૂજા કરવાની ઈચ્છા હતી, એની ઈચ્છા સફળ થઈ. એને શીરો ખાવાની ઈચ્છા હો તો કદાચ ભગવાન સફળ કરવાના નહોતા હો. એને શીરો ખાવાની ઈચ્છા નથી. જે કંઈ મળે તે નારાયણને અર્પણ કરીશ, એને પ્રેમથી પૂજા કરીશ, એને પ્રસાદ મળ્યો, એને પરમાત્મા પણ મળ્યો. તમે એવી ઈચ્છા રાખો કે આ જન્મમાં મારે ભગવાનના દર્શન કરવા છે. કદાચ તમને એમ શંકા થશે, મંદિરમાં જઈને હું રોજ દર્શન કરું છું. ઘણા લોકોનો એવો નિયમ હોય છે, મંદિરમાં દર્શન કરીને પાણી પીતા નથી. સારું છે. મંદિરમાં દર્શન કરવાથી સંતોષ થાય છે, એ સારું નથી. કેટલાક લોકો મંદિરમાં 2-3 વાર દર્શન કરવા જાય, પછી એમને એમ થાય છે કે પાડોશના લોકો તો એકવાર પણ જતા નથી, હું તો 3 વાર દર્શન કરું. એ બધા મૂર્ખા છે, નાસ્તિક છે. હું 3 વાર દર્શન કરું. ભગવાન કહે છે તું 3-4 વાર મારા દર્શન કરે છે, તને અક્કલ નથી. 24 કલાક હું તારા દર્શન કરું છું. ભગવાન સર્વકાળ અને સર્વને જુએ છે.
માનવ બેસાડવા દર્શન કરતો હશે. તેથી શું થયું? મંદિરમાં જઈને દર્શન કરે સારું છે. કેટલાક તો મંદિરમાં થોડી ભક્તિ કરે છે, મંદિરમાંથી બહાર નીકળ્યા પછી આંખ બગડે, મન બગડે, પાપ કરે. જે મંદિરમાં ભક્તિ કરતો હતો એને મંદિરમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન દેખાતા નથી. એવું સમજે છે ભગવાન તો મંદિરમાં જ બેઠા છે, અહીંયા ક્યાં છે? તેથી પાપ થાય. થોડો વિચાર. તમને મંદિરમાં ભગવાનના દર્શન થાય છે કે મૂર્તિના દર્શન થાય? આંખને મૂર્તિ દેખાય, આંખને મૂર્તિના દર્શન થાય. છતાં વૈષ્ણવો એવી ભાવના કરે છે આ મૂર્તિ નથી હો, સાક્ષાત ભગવાન જે વૈકુંઠમાં વિરાજેલા છે તે કૃપા કરીને અહીંયા આવ્યા છે. આ સાક્ષાત છે, આ મૂર્તિ નથી. દુકાનમાં હોય, બજારમાં હોય એને મૂર્તિ કહેવાય. મંદિરમાં જે વિરાજે, વિધિપૂર્વક સેવા થાય એ મૂર્તિ નહીં, ભગવાનનું સ્વરૂપ કહેવાય. ભગવાન સ્વરૂપમાં પ્રવેશ કરે. લોખંડને અગ્નિમાં તપાવો, અગ્નિમાં તપાવ્યા પછી એ લોખંડ છે? લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એ લોખંડ નથી, અગ્નિ છે. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એને કોઈ લોખંડ સમજીને અડે તો શું થાય? મંદિરમાં મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. મૂર્તિમાં ભાવના કરવી પડે, આ સાક્ષાત ભગવાન. આ દર્શનમાં આનંદ આવ્યો. પ્રભુ આજ બહુ પ્રસન્ન દેખાય. આજ મને જોઈને ગાલમાં સ્મિત હાસ્ય. કોઈ પણ જીવ જ્યારે પાપ છોડે છે, શાંતિથી ભગવાનના માટે બેસે છે, ત્યારે પ્રભુને આનંદ થાય. મારો દીકરો હવે થોડો ડાયો થયો છે. એને બધી પ્રવૃત્તિ છોડીને રામ કથા સાંભળવાનો એને નિશ્ચય. ભગવાન આજ પ્રસન્ન દેખાય. આજે દર્શનમાં આનંદ આવ્યો. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ આવે છે? પથ્થર તો જળ છે. ચેતન પરમાત્માના દર્શનથી આનંદ આવે. તમારા હાથે કદાચ કોઈ દિવસ પાપ થઈ જાય અને પાપ કરીને તમે દર્શન કરો, તમને એવું લાગશે આજે ભગવાન પ્રસન્ન દેખાતા નથી. આજે પ્રભુ થોડા નારાજ થયા છે. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ નારાજ થાય. જીવ જ્યારે પાપ કરે છે ત્યારે પરમાત્માને પણ શરમ આવે છે. મારો દીકરો છે, એને હું બધું આપવા તૈયાર છું. પાપ શા માટે કરે? વેદમાં ભગવાન એવું બોલ્યા છે, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્થો. પરમાત્મા બોલે છે જીવ મારો દીકરો છે, મને બહુ સારો લાગે છે. ભગવાન તો કહે છે જીવ મારો દીકરો છે. તમે કોઈ દિવસ એવું બોલો છો કે પરમાત્મા મારા પિતા છે? કેટલાક લોકો તો અમે માતા છે પિતા બોલે છે પણ સમજતા નથી. ભગવાન મારા પિતા છે. મારા પિતા અતિ ઉદાર છે. મારા પિતા સર્વશક્તિમાન છે. મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. હું એમનો દીકરો છું. પરમાત્મા મારા પિતા છે એવું જે સમજે છે એ પાપ કરે જ નહીં. તમે માતા છે પિતા બોલવાથી બહુ લાભ નથી. સમજો તમારા પિતા સર્વશક્તિમાન છે, સર્વથી શ્યામ રામના જેવા છે. રામચરિત્ર બધાના માટે અતિ ઉપયોગી. જીવન રામજીના જેવું બનાવો. રામ સેવા કરો. રામજીને ફૂલની માળા અર્પણ કરે, રામજીની આરતી કરે, એ રામજીની સાધારણ સેવા છે. રામજીની ઉત્તમ સેવા એ છે રામજીનો એક એક સદગુણ જીવનમાં.
રામજીના જેવી માતા પિતાની ભક્તિ કરો. તમે કદાચ ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ભગવાનને ખોટું લાગતું નથી. આ જગતમાં ઘણા જીવ એવા છે, અભિમાનમાં આવેશમાં બોલે છે ઈશ્વર ક્યાં છે, હું માનતો નથી. કેટલાક લોકો એવું બોલે છે કે હું ઈશ્વરને માનું છું, 4-5 કલાક ભક્તિ કરવાની મને ફુરસદ નથી. જે ભગવાનને માને છે એ ભગવાનની ભક્તિ કર્યા વિના રહી શકે જ નહીં. કોઈ ભગવાનને માને કે ન માને, ભગવાન બધાને માને. ભગવાન બધાને પ્રકાશ આપે, પવન આપે. ભગવાનના ઘરનો પંખો બંધ થઈ જાય તો આપણી શું દશા થાય? ભગવાન પ્રકાશ આપે, પવન આપે, અન્ન જળ આપે. જીવ પરમાત્માને માને કે ન માને, ભગવાન બધાને માને. કોઈ ભગવાનની ભક્તિ વધારે ન કરે તો ભગવાનને ખોટું લાગતું નથી. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એને ભગવાન બહુ સજા કરે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, ભગવાન કોના ઉપર ક્રોધ કરે? ભગવાનને જે માનતો નથી એના ઉપર ક્રોધ કરે છે કે ના? એવું નથી. ભગવાનને જે માનતો નથી પરમાત્મા પ્રેમ કરે છે, પણ જે માતા પિતાને માનતો નથી, જે માતા પિતાની ભક્તિ કરતો નથી એના ઉપર ભગવાન ક્રોધ કરે, એના પુણ્યનો નાશ થાય છે. વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા મહાન પુણ્ય છે. મોટા મોટા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળતું નથી, વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા કરો. રામ માતા પિતાના અનન્ય ભક્ત છે. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એ ભગવાનની ભક્તિ કરી શકે જ નહીં. ભગવાન ક્યાં દેખાય છે? ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી, ભગવાનની ભાવના કરવી પડે. માતા પિતાના પ્રત્યક્ષ દર્શન થાય. માતા પિતાની ભક્તિ રામજીએ જેવી કરી છે. યોગ્ય અયોગ્યનો વિચાર છોડો, માતા પિતામાં એવો વિશ્વાસ રાખો, મારી માં જે કહે તે જ મારે કરવું છે. હું સ્વતંત્ર નથી, માતા પિતાના આધીન છું. તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં, માતા પિતામાં વિશ્વાસ રાખો, તમારું કલ્યાણ થશે. ભગવાન તમારા પક્ષમાં રહેશે. કૈકેયીએ રામચંદ્રજીને કહ્યું વનમાં જાઓ. કૈકેયીની આજ્ઞા અયોગ્ય છે. કૈકેયી ભરતને રાજભદે આપે, નિર્દોષ રામને કૈકેયી વનવાસ આપે. રામાયણમાં કૈકેયી અનેક વાર એવું બોલી છે, સીતારામજીની કોઈ ભૂલ નથી, સીતારામ નિર્દોષ છે. મારી ઈચ્છા છે રામ વનમાં. માને પૂછ્યું નહીં કે મને વનવાસ કેમ આપો છો. કૈકેયી માને વંદન કરે છે, હું માના આધીન છું. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ કરવું હોય તો પ્રથમ માતા પિતાને વંદન કરવાનું. માતા પિતાને વંદન કર્યા વિના કોઈ કામ થતું નથી. વંદનનો અર્થ એ છે મારું માથું અને મારા હાથ તમારા આધીન છે. હાથ ક્રિયા શક્તિ છે અને મસ્તક જ્ઞાન શક્તિ છે. તમે જે કહેશો તે હું કરીશ. યોગ્ય અયોગ્યનો વિચાર છોડો, માતા પિતામાં વિશ્વાસ રાખો. રામજીનો નિશ્ચય છે, હું માના આધીન છું, હું મારા પિતાના આધીન છું. આજકાલના લોકો માતા પિતાના આધીન રહેતા નથી, પત્નીના આધીન રહેવા લાગે. બહુ ભણેલા પરદેશમાં ફરનારા, એમને વૃદ્ધ મા પાસે બેસવાની ઈચ્છા થતી નથી. માની સેવા કરતા શરમ આવે છે. કદાચ મા બોલે કે મારી પાસે બેસજે, થોડી વાતો કરવી છે, મને જરાય ફુરસદ નથી, અને બહુ કામ હોય છે, મને બેસવાની ફુરસદ નથી. મા પાસે બેસવાની ફુરસદ નથી. અને પત્ની કે જે મારું થાય છે ઉભા રહો, એના આગળ હાથ જોડીને ઉભો રહે છે. માના આધીન થતો. રામ કે છે હું મારા માતા પિતાના આધીન છું, મારી માં જે કહેશે તે જ હું કરીશ. કઈ રામજીને વનવાસ આપે છે. માને વંદન કરીને પ્રભુ
વનમાં જાય છે. પ્રથમ દિવસ હતો, રામજીને શૃંગવેરપુરનું રાજ મળ્યું. આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કયા જીવ ઉપર ભગવાન જલ્દી કૃપા કરે. જે બહુ યાત્રા કરે એના ઉપર કૃપા કરે છે, જે બહુ યજ્ઞ કરે એના ઉપર કૃપા કરે છે, જે ભિખારીઓને જમાડે એના ઉપર કૃપા કરે. આ બધું ઠીક છે, આ તો પૈસાનો ખેલ છે. જેના હાથમાં પૈસા છે એ યાત્રા કરે, યજ્ઞ કરે, સારું. ભગવાનને તે જીવ બહુ પ્રિય લાગે છે જે માતા પિતાની સેવા, જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે. માના ઉપકાર ભૂલશો નહીં. લગ્ન થયા પછી પત્નીમાં એવો મોહ થઈ જાય છે, માતા પિતાના ઉપકારને ભૂલે છે. બાલ્ય અવસ્થામાં માને એક ક્ષણ છોડવા તૈયાર નહોતો, અને લગ્ન થયા પછી મા સાથે રહેવું ગમતું નથી, જુદા થઈ જાય. રામ માતા પિતાના અનન્ય ભક્ત છે. જે માતા પિતાના જેને આશીર્વાદ મળે, જ્યાં જાય એનો જય જયકાર થાય. અયોધ્યાનું રાજ છોડીને રામ વનમાં આવ્યા છે. પહેલો દિવસ હતો, અને તે પહેલા દિવસે શૃંગવેરપુરનું રાજ મળ્યું છે. શૃંગવેરપુરનો રાજા ગુહક આવ્યો. એણે કહ્યું, મારું રાજ આપને અહીંયા જ રહો, હું આપનો સેવક છું, હું સેવા કરું. રામજીએ કહી દીધું નથી. રામના જેવી માતૃ પિતૃ ભક્તિ તમને કોઈ ઠેકાણે મળશે. તમારા ઉપર ભગવાન કૃપા કરે એવી ઈચ્છા હોય તો માતા પિતાની સેવા, તમારું કલ્યાણ થશે. કેટલાક લોકો માતા પિતાને વંદન કરે છે, એમનું કયું કરતા નથી. વંદન કરે ને એમની આજ્ઞાનું પાલન ન કરે, વંદનનો કોઈ અર્થ જ નથી. એક ભાઈને પૂછેલું કે તમે અમને પગે લાગો છો, ઘરમાં ડોશીમાને પગે લાગો છો? એણે અમને એવો જવાબ આપ્યો કે મારા પહેલાં પગે લાગતો હતો, કોલેજમાં જવા લાગ્યો ને BA પાસ થયો ત્યારથી મેં છોડી દીધું છે. મારી માં કંઈ ભણેલી નથી, મૂર્ખ છે, હું BA પાસ છું. એવું ભણતર શા કામનું કે વૃદ્ધ માતા પિતાની સેવા કરતા શરમ આવે, તેના કરતા મૂર્ખો રહે સારું. રામના જેવી માતૃ પિતૃ ભક્તિ તમને સંસારના ઇતિહાસમાં કોઈ ઠેકાણે મળશે. માતા પિતાના અનન્ય ભક્ત છે. રામના જેવો બંધુ પ્રેમ તમને મળશે નહીં. કૈકેયીએ કહ્યું મેં ભરતને રાજ આપ્યું છે. રામ બહુ રાજી થયા. કૈકેયીને કહ્યું માં મારી ઈચ્છા, મારો ભાઈ રાજા થાય. મને રાજા થવાની ઈચ્છા નથી, મારો ભાઈ સુખી થાય. મારા ભાઈનું સુખ એ મારું સુખ, મારા ભાઈનું દુઃખ મારું દુઃખ, મારા ભાઈની જીત એ મારી જીત, મારા ભાઈની હાર એ મારી હાર. જે ભાઈ સાથે કપટ કરે એ ભગવાનની ભક્તિ કરે છે. આજકાલ કેટલાક લોકો એવા થયા છે, સાળુ ભાઈ સાથે બહુ પ્રેમ કરવા જાય, સગા ભાઈ સાથે વેર કરે. પરેશુ મૈત્રી સ્વજનેશુ વૈરમ પશ્યંતુ લોકા કલિકૌતુકા. એક સાહેબ મળ્યા હતા અને તે કહેતા હતા કે મહારાજ અમારા કોર્ટમાં બે ભાઈઓના જ ઝઘડા આવ્યો, મિલકતના માટે ભાઈ ભાઈ સાથે ઝઘડો કરે. એક ઝઘડા વધારે આવે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તમારા ભાગ્યનો પૈસો બીજાને મળશે જ નહીં. તમારા ભાગ્યનો પૈસો તમારી પાસે જ આવશે. જે તમારા ભાગ્યમાં નથી એના માટે બહુ પ્રયત્ન કરશો, કશું મળશે. પૈસા માટે પ્રવૃત્તિ કરો, પ્રયત્ન કરો, કોર્ટમાં જવું નહીં. લોકો મંદિરમાં જાય છે, કથા સાંભળે છે અને કોર્ટમાં પણ જાય છે. રામજીનો કેવો બંધુ પ્રેમ છે. એવો રામજીનો પ્રેમ, એવો લક્ષ્મણજીનો પ્રેમ છે. ભાઈ સાથે તમે પ્રેમ કરશો, તમારો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે. તમારા હૃદયમાં જે ભગવાન છે એ જ તમારા ભાઈના હૃદયમાં ભગવાન. દેહ ભિન્ન ભિન્ન છે,
દેવ એક છે. તમે ભાઈ સાથે કપટ કરશો, ભાઈના માટે ખરાબ વિચાર કરશો, એ પણ કોઈ દિવસ કપટ. રામજીના જેવો બંધુ પ્રેમ તમને જગતમાં કોઈ ઠેકાણે મળશે. રામજીનો સંયમ, રામજીનો સદાચાર, રામજીનો વિનય, રામજીનો વિવેક, રામજીનો એવો નિયમ હતો, આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામું જોવાનું એવું લખ્યું છે. રામચંદ્ર પરાન દારામ ચક્ષુષા નાભિવીક્ષતે. કદાચ કોઈ સ્ત્રીમાં નજર જાગે, અમારી માં છે, માં છે, ભગવત ભાવથી. પાપ કરવા માટે પ્રભુએ આંખ આપી નથી, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી. આંખથી પાપ કરનારો ભક્તિ કરે છે. રામ સંયમની મૂર્તિ છે. રામજી વનમાં જાય છે, લક્ષ્મણ ઘરમાં રહી શક્યા નહીં. રામજીના પાછળ પાછળ કેવો પ્રેમ છે. રાજમાં લક્ષ્મણનો ભાગ છે. લક્ષ્મણના ધર્મપત્ની ઘરમાં છે, મને કઈ દેતું નથી. મારા મોટા ભાઈ વનમાં જાય અને હું ઘરમાં રહું, એ નહીં થાય. લક્ષ્મણજી રામજીના પાછળ પાછળ ગયા છે. જેવો લક્ષ્મણજીનો પ્રેમ છે, રામજીનો પ્રેમ જરાય ઓછો નથી. પ્રેમ માગશો નહીં, પ્રેમ આપજો. માન માગવું નહીં. જેને એવી ઈચ્છા છે લોકો મને માન આપે, માન માગે, એનું મન બહુ બગડેલું હોય. માન આપવાની ઈચ્છા રાખવી, બધાને હું માન આપીશ, કોઈનું અપમાન નહીં કરું. જે બીજાને માન આપે છે એનું મન શાંત કરે છે. મને લોકો માન આપે એવી ઈચ્છા રાખનાર, એનું મન બહુ ચંચલ. પ્રેમ અને માન માગશો નહીં. કેવો રામજીનો પ્રેમ છે. કથા આવે છે, રાવણે લક્ષ્મણજીના છાતીમાં શક્તિ પ્રહાર કર્યો, લક્ષ્મણજીને મૂર્છા. હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને ઉઠાવીને લઈ. રામજી લક્ષ્મણનું મસ્તક ગોદમાં માથે હાથ ફેરવે છે. લક્ષ્મણ, તું મારી સાથે કેમ બોલતો? નારાજ થયો. લક્ષ્મણ, આંખ ખોલ, તારા વિના હું રહી શકતો નથી. રામના આંખમાંથી આંસુ. મારા લક્ષ્મણ ક્યારે બોલ? વેદ ભગવાન વર્ણન કરે છે, પરમાનંદ એ જ રામ છે. આજે આનંદ રડે છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદેનૈવ જાતાની જીવંતિ આનંદમ પ્રયંત્યભિસંવિશંતિ સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા. આનંદ એ જ પરમાત્મા છે. રામ આનંદ સ્વરૂપ છે. આજ આનંદ રડે છે. લક્ષ્મણ મૂર્છામાં પડ્યા છે. મારું લક્ષ્મણ ક્યારે પૂછશે? એવું વર્ણન છે. સુષેણ વૈદરાજ આવ્યા છે. વૈદરાજે એવું કહ્યું કે હનુમાનજી જલ્દી આવે તો સારું. સૂર્ય ઉગતા ભેદા લક્ષ્મણજીના પેટમાં સંજીવની વનસ્પતિનો રસ જવો જ જોઈએ, અને ન જાય તો કદાચ લક્ષ્મણ નહીં રહે. રામચંદ્રજીએ કહ્યું છે, મારો લક્ષ્મણ જ્યાં જશે એના પાછળ પાછળ હું જઈશ. હું લક્ષ્મણ વિના રહી શકતો નથી. રામ તો એવું બોલ્યા છે, જગતમાં બહુ શોધીએ તો સીતાજીના જેવી કોઈ સ્ત્રી મળશે. મારા લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી, થશે નહીં. યત્ર રામ સલક્ષ્મણ. જ્યાં લક્ષ્મણ છે ત્યાં જ રામ છે. મારો લક્ષ્મણ જ્યાં જશે એના પાછળ પાછળ હું પણ જઈશ. એકલાને એને નહીં જવા દઉં. મારા ઉપર એનો કેવો પ્રેમ. એને પત્નીનો ત્યાગ કર્યો, રાજ સંપત્તિનો ત્યાગ કર્યો, મારા માટે કેટલું સહન કરે છે. મારા પાછળ પાછળ આવો ભાઈ થયો નથી. હું મારા લક્ષ્મણને નહીં છોડું. જ્યાં લક્ષ્મણ જશે એના પાછળ પાછળ હું પણ જઈશ. મને સીતાજીની જરૂર નથી, લક્ષ્મણની જરૂર. રામજીનો આ બંધુ પ્રેમ.
ભાઈ સાથે પ્રેમ કરો, ઝઘડો ન કરો, કોર્ટમાં જશો નહીં. તમારા ભાગનો પૈસો તમને મળવાનો જ છે, ક્યાં જશે? જે તમારા ભાગમાં નથી એના માટે બહુ પ્રયત્ન કરશો, કઈ મળશે? રામજીનો બંધુક પ્રેમ એવો છે, રામજીનો વિવેક, રામજીનું ધૈર્ય, રામજીનું ગાંભીર્ય. રામ અતિ સરળ છે. શ્રી કૃષ્ણ ભગવાન અતિ સરળ નથી. શ્રી કૃષ્ણ ભગવાન સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. સુદામદેવ આવ્યા છે, સાંભળ્યું દ્વારકાનાથ સિંહાસનમાં વિરાજ. એમને બ્રાહ્મણો બહુ હાલા લાગે. ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણ મારા ઘેર આવ્યો છે, એ માગવા આવ્યો નથી, મને આશીર્વાદ આપવા. દોડતા ગયા, સુદામાનું સન્માન કર્યું, સુદામાના ચરણ પખાડ્યા. જે સુદામાના ચરણની પૂજા કરે તે શ્રી કૃષ્ણ. ભારતીય યુદ્ધમાં દ્રોણાચાર્યની પૂજા કરતા નથી, કપટ કરે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે. દ્રોણાચાર્ય કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, મહાન તપસ્વી છે. 4 વેદોનું જ્ઞાન છે, 6 શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન છે. અગ્રતઃ ચતુરો વેદાઃ પૃષ્ઠતઃ સશરમ ધનુ ઇદમ બ્રાહ્મમ ઇદમ ક્ષાત્રમ શાપાદપી શરાદપી. એવા મહાપ્રતાપી દ્રોણાચાર્ય હતા. ભગવાનને ગમ્યા છે. દ્રોણાચાર્યને કપટ કરીને માર્યા છે. દ્રોણાચાર્ય મહાન જ્ઞાની છે, તપસ્વી છે, ધર્મ છોડી દીધો. યુદ્ધ કરવું બ્રાહ્મણનો ધર્મ નથી. સાધુ બ્રાહ્મણ કોઈ દિવસ ઝઘડો કરે નહીં. સાધુ બ્રાહ્મણના જીવનમાં સંતોષ હોય. દ્રોણાચાર્ય મહાન જ્ઞાની હતા, ધર્મ છોડી દીધો, યુદ્ધ કરે છે. કદાચ બ્રાહ્મણને યુદ્ધ કરવાનો પ્રસંગ આવે તો ધર્મનું રક્ષણ કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે યુદ્ધ કરે. દ્રોણાચાર્ય આવેશમાં માન્યાની છે, સાધારણ નથી. જાણે છે દુર્યોધને બહુ અન્યાય કર્યો છે, દુર્યોધનના પક્ષમાં ઊભા છે. ભગવાનને દ્રોણાચાર્ય ગમ્યા નહીં. મહારાજ તમે હવે ધર્મ છોડો છો, હું પણ સરળતા છોડું છું, હું તમને મારીશ. દ્રોણાચાર્યને કપટ કરીને માર્યા. દ્રોણાચાર્યને ત્યાં એક જ દીકરો હતો, એનું નામ અશ્વત્થામા હતું. ભીમસેને અશ્વત્થામા નામનો હાથી માર્યો છે. ભગવાન દ્રોણાચાર્યને કહેવા લાગ્યા કે અશ્વત્થામા મરી ગયો, તમે લડો છો. એક જ દીકરો હતો. દ્રોણાચાર્યને દુઃખ થયું, હવે મારે લડવું નથી. દ્રોણાચાર્યને થોડી શંકા તો થઈ, શ્રી કૃષ્ણ બોલે છે, કદાચ જૂઠું પણ બોલતા હશે. ભગવાન કહે છે સત્યમ વદ, કાયદો મેં કર્યો છે. કાયદામાં થોડો અધિકાર મને પણ છે. કાયદો કોને બનાવ્યો? વેદમનુચ્યાચાર્ય અંતેવાસીનમ અનુશાસ્તે સત્યમ વદા ધર્મંચરા. અત્યારે મારે સત્ય બોલવું નથી. દ્રોણાચાર્યને શંકા થઈ, કદાચ શ્રી કૃષ્ણ જુઠ્ઠું બોલતા હશે. દ્રોણાચાર્યને વિશ્વાસ હતો, ધર્મરાજ કોઈ દિવસ જુઠ્ઠું બોલે, ધર્મની મૂર્તિ છે. દ્રોણાચાર્ય ધર્મરાજાને પૂછવા જાય છે. ભગવાન સમજી ગયા પેલો બુઢો પૂછવા જાય છે. લક્ષ્મણ મેં કથા સાંભળી, એમનું સન્માન કરવું જોઈએ. આજે સભામાં લવકુશનું સન્માન થવાનું છે. મોટા મોટા વસ્ત્રો આભૂષણો મંગાવ્યા છે, લવકુશને આપવા છે. લવકુશ બોલ્યા છે અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે, તમે કથા કરો, કથામાં કોઈ આપે તે લેશો નહીં. અમે લેતા નથી. અમે વનમાં તપશ્ચર્યા કરીએ, અમે ફલાહારી સાધુ છીએ. અમે અન્નનો પણ ત્યાગ કર્યો છે. બહુ ભૂખ લાગે તો એકવાર અમે ફળ ખાઈએ.
અમારા ગુરુદેવની આજ્ઞા છે, કોઈ આપે તે લેવાનું નહીં. અમે વનમાં તપશ્ચર્યા કરીએ, તપસ્વીને આ વસ્ત્ર આભૂષણ શોભે નહીં. આવા વસ્ત્રો તો વિલાસી લોકો પહેરે, અમે પહેરતા. લક્ષ્મણ કેવું બોલે છે? આ 5 વર્ષના બાળકો અમે અન્નનો ત્યાગ કર્યો, અમે કોઈ દિવસ અન્ન ખાતા નથી, અમે તપસ્વી છીએ. લક્ષ્મણ, આ બાળકોની મા કોણ છે? એમના પિતા કોણ છે? મને જાણવાની બહુ ઈચ્છા. અયોધ્યાની પ્રજાને પણ જાણવાની ઈચ્છા છે. બહુ વિનયથી વિવેકથી પૂછે, એમને ખોટું લાગે નહીં. લક્ષ્મણજીએ બહુ માન આપ્યું છે. લક્ષ્મણજીએ લવકુશને કહ્યું, તમારી કથા સાંભળીને અયોધ્યાની પ્રજા બહુ રાજી. રાજા રામ બહુ પ્રસન્ન હતા. બધાને તમારો પરિચય જાણવાની ઈચ્છા છે. તમે કોણ છો? લવકુશ બોલ્યા છે, અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છીએ. વાલ્મીકી ઋષિ અમારા ગુરુદેવ છે. લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો છે, વાલ્મીકી ઋષિના શિષ્ય છો એ તો બધા જાણે છે, બધાને જાણવાની બહુ ઈચ્છા છે. તમારી મા કોણ છે? તમારા પિતા કોણ છે? અયોધ્યામાં જે વૃદ્ધ લોકો હતા તે લવકુશને તાકી તાકીને કોના બાળક હશે? રામ લક્ષ્મણ નાના હતા ત્યારે આવા જ દેખાતા. એમનું બોલવું ચાલવું બધું રામને જેવું લાગે છે. કોણ છે? આ કે જે અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છીએ. લક્ષ્મણજીએ પૂછ્યું છે, રાજા રામને જાણવાની બહુ ઈચ્છા છે, તમારા માતા પિતા. ત્યારે લવકુશે જવાબ આપ્યો છે, જે ઘર છોડીને વનમાં રહે છે એવા સાધુને, તપસ્વીને જે ઘરનું સ્મરણ કરાવે એને બહુ પાપ લાગે. રાજા રામ ધર્મ તત્વને જાણે છે. આવો પ્રશ્ન કેમ કરે છે? સાધુને, સંન્યાસીને ગુરુદેવનો પરિચય પૂછવો, જે ઘર છોડીને વનમાં તપશ્ચર્યા કરે છે એને કોઈ દિવસ ઘરનું સ્મરણ કરાવવું નહીં. સનાતન ધર્મની આ મર્યાદા છે. રામ ધર્મ તત્વને જાણે છે છતાં આવું કેમ પૂછે છે? મારા માતા પિતા કોઈ પણ હશે, તમને જાણવાની શી જરૂર છે? રામજીએ નીચું જોયું. લક્ષ્મણ, મારી ભૂલ થઈ. સાધુને, સંન્યાસીને ઘરનો પરિચય પૂછવો, ઘરનું સ્મરણ કરાવવું. એ બોલે છે કે રામ રાજ્યાભિષેક સુધી લવકુશ રામાયણની કથા કરે છે. રામજીને કથા સાંભળવામાં સંતોષ થતો નથી. રામચંદ્રજીએ કીધું આગળની કથા. રાજ્યાભિષેક થયા પછી જે રામાયણ થયું છે તે સાંભળવાની બહુ ઈચ્છા છે. બધું અમંગળ જેના આંખમાં કામ છે, જેના મનમાં કામ છે, એનું બધું જ અમંગળ. કેટલાકનું નામ મંગળભાઈ હોય છે, નામ મંગળભાઈ પણ મન મંગળભાઈ નથી. જેને કામનો સ્પર્શ નથી એનું જ બધું મંગળ છે. મંગલમય શ્રી રામ છે. મંગલાચરણમાં મંગલમય શ્રી સીતારામજીના ચરણમાં ભાવપૂર્વક વંદન કરે. માનવ કોઈ પણ સત્કર્મ કરે છે ત્યારે પાપ બળવા લાગે છે. પાપ જ વિઘ્ન કરે છે. આ સત્કર્મ ન કરે, આ ભક્તિ ન કરે, આ બહુ ભક્તિ કરશે તો મારો વિનાશ થઈ જશે. સત્કર્મમાં વિઘ્ન આવે છે. કોણ વિઘ્ન કરે છે? વિઘ્ન કરનાર દેખાતો નથી. વિઘ્ન કરનાર અદૃશ્ય હોય છે. વિના કારણ મન ચંચલ થાય. કેટલાક લોકો એવા છે, ઘરનું કામ કરતા હોય તો એમને કોઈ દિવસ સંસાર યાદ આવતો નથી. અને જ્યાં માળા કરવા બેઠા કે મન બજારમાં જાય, દુકાનમાં જાય,
ઘરનું કામ કરતા કોઈ યાદ આવે નહીં. ભક્તિમાં વિઘ્ન આવે. આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે કે બહુ ભક્તિ કરે તો સ્વર્ગના દેવોને સહન થતું નથી, સ્વર્ગના દેવો પણ વિઘ્ન કરે. કોઈ બહુ ભક્તિ કરે તો દેવોને એમ થાય છે મારા કરતા શ્રેષ્ઠ થઈ જશે. જ્ઞાનમાં ભક્તિમાં વિઘ્ન આવે. તેથી ઉપનિષદના આરંભમાં શાંતિ પાઠ કરવાની આજ્ઞા આપી છે. શન્નો મિત્રસ્ય વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમો અસ્ત્વગ્નયે. દેવોને હું વંદન કરું છું. જ્ઞાનમાં વિઘ્ન એ છે જ્ઞાન ટકતું નથી, જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. અત્યારે તો તમે બધા જ્ઞાની સંતના જેવા જ બેઠા છો, કેટલી શાંતિ રાખો છો. તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય. અત્યારે જેવી શાંતિ રાખો છો, ઘરમાં ગયા પછી એવી શાંતિ રાખશો? કેટલાક લોકો આખો દિવસ ઉપવાસ કરે અને ઘરમાં કહીને આવે 7 વાગે તૈયાર રાખજો હો. અહીંથી ઘેર ગયા અને જોયું કે જરાય તૈયારી નથી, ભૂખ બહુ લાગી છે. શું કરતા હતા? રૂબાબમાં કેવું બોલે એવું મને કંઈ બોલતા આવડતું નથી, તમને કદાચ આવડતું હશે. જ્ઞાન વહી જાય. જ્ઞાન માર્ગમાં વિઘ્ન એ છે જ્ઞાન ટકતું નથી. સમજણ બધાને છે, કોઈ મૂર્ખ નથી. સમજણમાં સ્થિરતા આવતી નથી. વૈરાગ્ય વિના જ્ઞાન ટકતું નથી. ભક્તિ માર્ગમાં વિઘ્ન આવે છે. ભગવાનનું વિસ્મરણ એ જ ભક્તિ માર્ગમાં વિઘ્ન છે. સત્કર્મમાં વિઘ્ન આવે છે અને તેથી મંગલાચરણ કરવાની આજ્ઞા આપી. એકવાર એવું થયું, ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલ્યા, કોઈ ગંગા સ્નાન કરવા જાય તો ઘણા વીર પુરુષો એને સ્નાન કરવા દેતા નથી. ગંગા સ્નાનમાં ઘણા વીર પુરુષો વિઘ્ન કરે. ગંગાયામ ધન્વીનામ લક્ષમ તદર્ધમ હરિમંદિરે. મંદિરમાં દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે પણ વિઘ્ન બહુ આવે. કથા સાંભળવાની ઈચ્છા થાય, વિઘ્ન આવે. કોઈને કંઈક આપવાની ઈચ્છા થાય, વિઘ્ન આવે. પાપ જમણા હાથને પકડી રાખે છે. અત્યારે નહીં, પછી જોઈશું, ઉતાવળ કરીશ નહીં. દાનમાં વિઘ્ન આવે, ધ્યાનમાં વિઘ્ન આવે, ગંગા સ્નાનમાં વિઘ્ન આવે, ભક્તિમાં વિઘ્ન આવે. વિઘ્ન કરનાર દેખાતો નથી, વિઘ્ન આવે છે. ગંગા સ્નાનમાં ઘણા વિઘ્ન કરે. ભીમસેને કહ્યું કે મને ગમતું નથી, ગંગા સ્નાનમાં કોણ વિઘ્ન કરે? અને ગંગા સ્નાનમાં કોઈ વિઘ્ન કરે તો આવતીકાલે હું મારી નાખી. કેમ વિઘ્ન કરે? ભીમસેન ગદા લઈને ગંગા કિનારે જઈને ઊભા રહ્યા. ગંગા સ્નાનમાં કોઈ વિઘ્ન કરતો હોય તો એને મારું. ઘણા લોકો સ્નાન કરતા, કોઈ વિઘ્ન કરતા નથી. સવારે 5 વાગે ભીમસેન ગયેલા અને સાયંકાળના 5 વાગતા સુધી ગંગા કિનારે ઊભા રહ્યા. સ્નાનમાં કોઈ વિઘ્ન કરે તો મારી નાખો. સાયંકાળે 5 વાગે ભીમસેન શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તમારો શ્લોક સાચો નથી, ખોટો છે. ગંગા સ્નાનમાં કોઈ વિઘ્ન કરતો નથી, ભક્તિમાં કોઈ વિઘ્ન કરતો નથી. પ્રભુએ કહ્યું, આ કોઈ ઋષિનો શ્લોક. અમારા ઋષિ કોઈ દિવસ જૂઠ બોલે નહીં. સ્વાર્થી માનવ જૂઠ બોલે. જેને બંગલામાં રહેવું છે, દાળ ભાત ખાવો છે, એ જૂઠ બોલે. અમારા ઋષિઓ ઝાડના તળે બેસે, પાન અને ફળમાં સંતોષ માને. ઋષિ કોઈ દિવસ જૂઠું બોલે નહીં. આ ઋષિએ કહ્યું છે. ભીમસેને કહ્યું, મેં તો અનુભવ કર્યો. સવારે 5 વાગે ગયો, સાયંકાળના 5 વાગતા સુધી હું ત્યાં હતો. મેં નિશ્ચય કરેલો, ગંગા સ્નાનમાં કોઈ વિઘ્ન કરે તો મારી નાખું. કોઈ વિઘ્ન કરતા. પ્રભુએ કહ્યું, તું કેટલો સમય ગંગા કિનારે હતો? કે 12 કલાક હતો. સવારે 5 વાગે ગયો, સાયંકાળે 5 વાગે આવ્યો.
ભગવાન પૂછે છે, આ 12 કલાક તું ગંગા કિનારે ઊભો રહ્યો, પણ તે ગંગાજીને પ્રણામ કર્યા? તેનો હું તો ગદાવીને અક્ષરમાં ઊભો જ હતો. ત્યાં કોઈ વિઘ્ન કરે તો એને મારી નાખો. તે ગંગાજીમાં સ્નાન કર્યું કે સ્નાન કર્યું નહીં, મેં પ્રણામ પણ કર્યા. પ્રભુએ કહ્યું, ત્યારે તો આ શ્લોક સાચો થઈ ગયો. તારા જેવા વીરને પણ કોઈએ પકડી રાખ્યો. વિઘ્ન કરનાર દેખાતો નથી, વિઘ્ન કરનાર અદૃશ્ય હોય.